ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા શહેરમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું। ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા આજે તારીખ 18/6/2026ના રોજ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ હોલમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરનો મુખ્ય હેતુ સરકારી યોજનાઓનો લાભ હવે આપણા દ્વાર સુધીના સૂત્રો સાથે ખેડબ્રહ્મા શહેરીજનોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો। અરજીઓ સ્વીકારવાના પ્રમાણપત્રો અને દસ્તાવેજો, સંબંધિત સહાય, આધાર કાર્ડ અને રેશન કાર્ડ અંગે માર્ગદર્શન, પેન્શન યોજનાની માહિતી તેમજ આરોગ્ય તપાસ અને આરોગ્યલક્ષી સહાય જેવી વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવી હતી। મોટાભાગના શહેરીજનોએ શિબિરનો લાભ લીધો અને આના પરિણામે ખેડબ્રહ્મા શહેરીજનોને સરકારી કચેરીઓના ધક્કા ખાવાની ઝંઝટમાંથી છુટકારો મળ્યો હતો। શિબિરમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા તેમજ લાભાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું હતું। સરકારની કલ્યાણકારી યોજનાઓ વધુમાં વધુ લાભ લેવા માટે લોકોને અપીલ કરી હતી। આ કાર્યક્રમની વ્યવસ્થા ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા કરવામાં આવી। કાર્યક્રમમાં ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર હિતેન્દ્ર પટેલ તેમજ વિરેન્દ્રસિંહ પરમાર, ભરતભાઈ દિગ્વિજયસિંહ વાઘેલા, ભગતસિંહ, સેનેટરી ઇન્સ્પેક્ટર જીગરભાઈ જોશી, નરેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકાના કર્મચારીઓ અને ખેડબ્રહ્મા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ, મહામંત્રી ચેતનભાઈ મોદી, કારોબારી ચેરમેન નિકુંજભાઈ રાવલ તેમજ કોર્પોરેટર પ્રશાંતભાઈ પટેલ વગેરે લોકો હાજર રહ્યા। જેબી ગુજરાત ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।